હેલો ડાયરો, જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જશો. તો ને સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. ને અત્યારનું એક છે ને મિત્રો આવું વાતાવરણ છે મસ્ત મજાનું. કાળા કાળા વાદળા આવે છે, ઝરમર છાંટા નાખતા જાય છે, નાયલા જાય છે. ગઈ રાત્રે ને 1.5 કલાક જેવો મસ્ત ધીમી ધીમી ધારે વરસાદ આવ્યો તો, બહુ ઝાઝો નતો આવ્યો, પાણી જેવો જ હતો. તો એમ ને આગળ વિડીયોમાં બતાવીશ. બાકી જો મિત્રો પીળી કરાણ કી મસ્ત ફૂલ ખીલ્યા, મસ્ત મિત્રો. ને ડાયરો વરસાદ આવી ગયો ને તેને ડાયરો બદામ છે ને મંડી ગઈ પાકવા. અત્યારે તો એ હારી હોય, થોડાક દી જાય ને પછી એને ડાયરો અંદર જીવા જ પડી જાય, ઈવોળા પડી જાય. તમને બતાવું છું. હા, તાર ખાઈ છે કાંઈ કઈ ગઈ હતી જાય આ પગ આવી ગયો માથે, ઓલા કણે ખાધેલી પડી. અમારે પાકી છે જાય. કોઈ ખાઈ હોય આવી જાય બદામ ખાવા. અહીં જાય પડી મિત્રો 3-4. એક અહીંયા છે, એક અહીંયા પડી છે, અહીં 2 પડી છે, ખાઈ ગયેલી છે. અહીંયા જો રે મસ્ત મજાની પડી જાય મિત્રો. બદામ પાકીવા મંડી ગઈ આપણે, આમાંય પડી મોટી હે બદામ છે આપણી. કોઈને ખાઈ હોય તો આવી જાય બદામ. થોડાક દીમાં મસ્ત મજાની જોરદાર પાકવા મળશે. આવું કંઈક વાતાવરણ છે જો મિત્રો, મસ્ત મજાનું. આ તો લગભગ બપોર સાંજ પહેલાં લગભગ વરસાદ ચાલુ થઈ જવાનું એમ કે ને, વાતાવરણ જ એવું છે. હાલો બદામ છે ને અહીં મૂકી દે, જેને ખાઈ હોય ને એ જ ધોઈને છે ને ખાઈ લે. તમારે ખાઈ હોય ને તો આવી જાય બદામ ખાવા. બા બનાવે છે બાજરાના બઢા. એટલા હવા 1 થઈ ગયો હે, બની જાય બઢા પછી કરી લઈ બપોરા. મસ્ત મજાનો બાજરાનો બઢો બને છે. અંધારું અંધારું છે પણ વાદળો રાડું છે એટલે હે ને એમાં વાદળા કાળા કાળા એટલે ને અંધારું થઈ જાય ફૂલ એવું લાગે. ચાલો ડાયરો હવે હે ને આગળ જે ગઈ રાત્રે વરસાદનો વિડીયો શૂટ કર્યો હતો ને એ એન્જોય કરો તમે. તો મિત્રો અને રાતના 11:30 વાગી ગયા છે ને વરસાદ છે ને ધીમો ધીમો ચાલુ છે 1 કલાકથી. તો તમને બતાવું વિડીયોમાં નહીં બતાવ્યો મિત્રો. એક થાવ ઘડીક વધુ આવે વળી પાછો ધીમો થઈ જાય. અવાજ આવતો હોય તમને? ધીમી તારે આવે વરસાદ, ઝાઝો નહીં આવતો. ઘડીક ફૂલ થાય ને વળી પાછો ધીમો થઈ જાય. મિત્રો અને આપણે બાજરાના બધા બીજા તૈયાર ને આપણે અંદર બે ગયા ખાવા બપોરા કરો છે. બપોરામાં હે મિત્રો ચોળાનું શાક, ઠંડી છાશ, બાજરાનો બઢો. મેં સળેલું કાલ તો સળેલું કરે આપણે કરી નાખવે. આમાંથી અથાણું બાય બાજરો દળ નહીં. સવારનું કાંઈ કાલ વિડીયોની શરૂઆત નથી કરી. ઘરે ને ઘરે આડું કામકાજ ચાલતું હતું કારણ કે કાલે થોડોક વરસાદ આવી ગયો હતો ને એટલે. ને અત્યારે છે ને મિત્રો વાગી ગયા 5 અને વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો. જોકે સવારનો ચાલુ જ હતો, ઝીણા ઝીણા છાંટા ઘડીક આવે, કલાકે કોક છાંટા પડે. અને અત્યારે પાછો ચાલુ થઈ ગયો છે, થોડું ફળિયામાં પાણી હાલી જાય ને એવો છે વરસાદ. ચાલો હું તમને બતાવું. ધીમો આવે, આવો કંઈક આવે છે વરસાદ. ફળિયામાં થોડું પાણી હાલી જાય, કાગળે થોડું પડે. ધીમો ચાલુ થયો હોય.
ઢોરાને બધાને ઢાળિયામાં જ બાંધ્યા કાલ હાંજના હે ને મિત્રો આજે આપણે માંડવી વાવવાની હતી પણ કાલ સાંજે છે ને વરસાદ આવી ગયો ને અત્યારે આવે ને એટલો ધીમું ધીમું ત્યારે માંડવી વાવવાની વાત કેન્સલ થયું આજે અત્યારે હરાવડું આવી ગયું છે હવે થાય એમ ખરું કાલ જો તડકો નીકળે ખરાડ જેવું તો પછી બપોર પછી વવાય નકર પછી હજી 2-3 દી વયા જાય છે માંડવી વાવવામાં સારું આવી જાય તોય સારું ને કાં બંધ થઈ જાય તો બેમાં એક કામ થાય એટલે હે ને આમ હેઠે તળિયે કોરું છે જોકે સારો વરસાદ આવી જાય તો કામ થઈ જાય પણ આવું ઝીણો ઝીણો આવે ને એટલે એકય વાત નથી થતી વવાતું નથી અને વરસાદ નથી બંધ થતો કાશી એ સોટી નથી અને હવે ને પાકવાની શરૂઆત થઈ જશે અહીંયા રહી બધા દેખાય આમાં અમુક અમુક ખડુપરી થવા માંડી છે પાકવાની શરૂઆત થઈ ગઈ કારણ કે વરસાદ હવે 2-3 દીથી કાયમ આવે છે ને એટલે ઘાએ ઘા પાકે હેઠે તો નહીં પડી હવે હે ને બદામ પાકશે ને મજો કાશી નકરી ચોટી છે ને બદામ મિત્રો પાકશે ને એટલે હવે કાયમ વડવાંગડી નકરી રેવાય થઈ ગઈ છે પછી એકય નહીં રહેવા દે હેઠે કોક ડાળમાં જ રીશે બદામ બાકી બધી વીણી છે મિત્રો કાલ હારના હે ને વરસાદ ને હવે એવું વરુડે ને એવું વીજળી થાય ને એ છે ને તાઈના હાથના હવે ઢાળિયામાં જ બાંધ્યા બારા જ કાઢ્યા જો કામીરા થોડુંક અંધારું લાગતું છે કારણ કે ઢાળિયામાં અંધારું પડે તારે તો પણ મારવાનું જ બહુ મીરા ગોપી ને જો ઢાળિયામાં જ બાંધ્યા જો અહીં કુવણ નાખી દીધું ભલે જાય ને એટલે કુવણ પોળું કરી દેવાનું એટલે હે ને હેઠે કોરું થઈ જાય પોત વહી ઢાળી લેવાના ભરી લેવાના કામીરા કાલ હાનના બાંધ્યા હતા તઈના ઢાળિયામાં જ છે જો આ બાજુ તુલસી ને ગંગા ને કા ગંગા કેમ એમ કરે તું માખ્યું કાન રે હે તુલસો તુલસું એમાં તુલસીને હાથ ચાટવા પડે હું પાસે આવું ને એટલે જો કા તુલસું થોડુંક અંધારું છે ને એટલે કાળું બધાતું છે આ બાજુ કાળી બાંધી મિત્રો આપણે હે ને પડા માટો મારવા વૈયા દિયાસ મેં હે ને પડા માટો મારી ને એટલે મજા આવી જાય તાજો પોર ને જ્યાં સાટા આવે છે જોકે પડામાં આવી આટો મારવા આવી ગયા જા ખલી પાસે પહોંચી ગયા હવે આમાં હે ને ખલેલા પૂરા થઈ ગયા ન કરે અહીંયા આવીને ઊભા રહીને તોડીને ખાવાની મજા આવે હવે છે ને પડાને ખાવાની વસ્તુ બધી કુડી રહી ખલેલા પૂરા થઈ ગયા જામફળ હતા પણ જામફળ હે ને પોપટ બધા પૂરા કરી ગયા જામફળ હતા એ પાકવાનું ચાલુ થઈ જાય ખલેલા ખૂટે જ નહીં પણ જામફળ તો બધા પોપટ પૂરા કરી ગયા જો આમાં ઓલી બાજુ ડાળી રહે ને એમાં નકરા આવ્યા હતા જામફળ પણ બધા પોપટ કાસીને કાસા ખેરી નાખ્યા જો આપણે આ માંડવી હેમર વાવેલી કેવી મસ્ત મજાની ઉગી ગઈ હેમર માંડવી વચમાં એક સાત ઉવેર ન જાય ઓલી બાજુ તેતડા બોલે ઘેરે પોપટ બોલે જો આ બાજુ આપણો મીઠો લીમડામાં છે પાણી કેવું મસ્ત ભર્યું પાંદડામાં પડામાંથી તો આંટો મારીને વ્યાયા અને આપણે હે ને મિત્રો ઓલી વાસળીની તબિયત ખરાબ થઈ ગઈ હતી ને તાવ સડી ગયો હતો ને એને હે ને હવે કમ્પ્લેટ રાગે સડી ગયું છે એને હે ને આપણે આ બાજુ ઢાળિયામાં બાંધી ચાલતું ને બતાવું છે પૂનમને કા પૂનમ રાગે સડી ગયું ને હવે હે પૂનમને હે ને એક બાટલો સડાયો ને 2-3 ઇન્જેક્શન આવ્યા એટલે હે ને રાગે સડી ગયું વાંધો નથી હવે કમ્પ્લીટ થઈ ગયું બાટલો સડાયો ને એટલે કા હવે તોફા નહીં કરવાના થોડાક કાની બાટલો સડાયો ને એટલે રાગે સડી ગયું નકર તો એક દી આખો દી બે રહી કંઈ ખાધું ને પાણી ન પીએ ને કાંઈ તાવ ખરેખરનો સડી ગયો હતો બાટલો સડાયો ને પછી રાગે સડી ગયો વાંધો નહીં થયો બાટલો સડાયો ને એ કઈ કલાક પછી ખાવાનું ચાલુ કરી દીધું ને સાંજે પાણી પીધું હતું તે દી એને રાગે સડી ગયું જો અડધા અહીંયા એવડા ઢાળિયા નીચે બાંધ્યા હોય કાગળ નાખેલો હે અહીં કેટલા 3 ને 4 રહી જાય અહીં કિલ્લો આવડો આવ્યો ને એક કે અહીંયા બાંધી દેવાના આ હજી હમણાં જ બારા કાઢ્યા હતા અત્યારે સાંટા આવ્યા ને એટલે થોડાક પલ્લી ગયા સાંજે છે ને અંદર અહીં બાંધી દેવાના એકને વાસી અહીં ન સામે એને પછી એક ઓલા ઢાળિયામાં લઈ જવાનું ઘરે ઓલી બાજુ
તો હાલો આવો કંઈક આજનો વિડીયો હે, કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરીને જણાવજો. કા પૂનમ? મારે પૂનમબેનને રાગે સડી ગયું એને. પૂનમ રાગે સડી ગયું ને, જો આમ જો ભાઈ.